આ તમારા ઇલિસ્ટ્રેશન્સ જે કર્યા ઇલિસ્ટ્રેશન 32 અને 33 તો એના જેવા એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 5, 6, 7 છે સેક્શન ઈમાં. સો ક્વેશ્ચન 5માં તમને આપ્યું છે કે ઇન અ ફેક્ટરી પ્રોડક્શન કોસ્ટ પર 100 ટન ઓફ સ્ટીલ 100 ટન ઓફ સ્ટીલ મેન્યુફેક્ચર કરવા માટેની જે આ ઇક્વેશન છે એ આપેલી છે, જેમાં 300 પાસે એક્સ નથી તો આપણે કહી શકીએ કે આ ફિક્સ્ડ કોસ્ટ હશે અને આ બધા વેરિયેબલ કોસ્ટ હશે બિકોઝ દે ઓલ આર મલ્ટીપ્લાઇડ વિથ એક્સ વિચ ઇઝ નંબર ઓફ યુનિટ્સ. સો આ કોસ્ટની ઇક્વેશન આપી છે. તો તમને કીધું છે કે ડિટરમાઇન ધ પ્રોડક્શન ફોર મિનિમમ કોસ્ટ. તો આમાં પણ આપણને મિનિમમ કોસ્ટ પૂછ્યું છે, માર્જિનલ કોસ્ટ નહીં. તો મિનિમમ કોસ્ટવાળું હોય એમાં ડબલ ડેરિવેટિવવાળું અને ઓલું સ્ટેપ્સવાળું કેલ્ક્યુલેશન છે એવું યાદ રહે. તો સૌથી પહેલાં તો ઇક્વેશનમાં 1/10 છે તો એને ઠીકઠાક કરીએ તો 0.1x³ માઇનસ 4x² પ્લસ 50x અને પ્લસ 300. તો હવે આપણે આને dc/dx કરીએ તો આ 0.1 × 3 કરીએ એટલે 0.3x² માઇનસ 4 2 8x અને પ્લસ 50 હશે. તો ફર્સ્ટ સ્ટેપમાં ને dc/dx અને d²c/dx² પણ ગોતવાનું આવશે. સો 3 2 6 એટલે 0.6 માઇનસ 8 0.6 એક્સ અને માઇનસ 8 હશે કારણ કે આમાં ફર્ધર કંઈ કરી નહીં શકાય. તો આપણું આ d²c/dx² છે 0.6x માઇનસ 8 છે. સેકન્ડ સ્ટેપમાં છે આપણે આ કીપ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 અને ફાઇન્ડ એક્સ. તો dc/dx જે છે એ આપણી પાસે છે 0.3x² માઇનસ 8x પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા 0.3 એલિમિનેટ કરવા માટે આપણે બે સાઈડ 10થી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા આવશે 3x² માઇનસ 10 × 8 એટલે 80x અને પ્લસ 50 × 10 એટલે અહીંયા 500 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. સો 500 × 3 આપણે ટોટલ 1500ના એવા ફેક્ટર્સ પાડવાના છે કે વચ્ચે 8080 આવી જાય. તો આપણે આને 50 × 30 કરશું. સો 5 3 15 પણ થઈ જશે, 1500 આવી જશે અને અહીંયા વચ્ચે માઇનસ છે તો આપણે આ 3x² માઇનસ 30x માઇનસ 50x પ્લસ 500 ઇઝ ઇક્વલ ટુ 0 કરી શકાશે. હવે અહીંયા આપણે 3x કોમન નીકાળીએ સો આ x માઇનસ 10 હશે. અહીંયા આગળ માઇનસ 50 કોમન નીકાળીએ તો અહીંયા પણ x માઇનસ 10 હશે ઇઝ ઇક્વલ ટુ 0. સો આપણા આઉટકમ્સ હશે કાં તો x માઇનસ 10 કાં તો 3x માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. સો આઈધર x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 3x માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 10 આવશે, અહીંયા 3x ઇઝ ઇક્વલ ટુ 50 અને x ઇઝ ઇક્વલ ટુ 50/3 આવશે. તો આપણે આ સેકન્ડ સ્ટેપ હજી તો કર્યું. ફર્સ્ટ સ્ટેપ હતું ફાઇન્ડ dc/dx એન્ડ d²c/dx². સેકન્ડ સ્ટેપમાં કીપ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. તો હોઈ શકે એક્સની કોઈ વખત આપણને બે વેલ્યુ મળે તો આપણી પાસે બે ઓપ્શન્સ છે તો એ બે ઓપ્શન્સ આપણે ચેક કરવા પડે. જેમ કે આપણું થર્ડ સ્ટેપ છે કીપ એક્સ વેલ્યુ ઇન d²c/dx² and judge the outcome or judge the result. તો જેમ કે x ઇઝ ઇક્વલ ટુ 10 હશે તો આપણું d²c/dx² જે છે એ છે 0.6x માઇનસ 8. તો 0.6 × 10 માઇનસ 8 કરીએ તો આ 6 માઇનસ 8 એટલે માઇનસ 2 આવે છે. હવે અહીંયા જો આ એક્સની વેલ્યુ એ આનું આપણે રિઝલ્ટ છે તો આપણે કહી શકીએ કે d²c/dx² ઇઝ લેસ દેન 0 છે. આપણું ક્રાઇટેરિયા ક્યારે પોસિબલ છે કે જ્યારે d²c/dx² જો ગ્રેટર દેન 0 હોય દેન ઓનલી કોસ્ટ ઇઝ મિનિમમ. પણ અહીંયા તો ઊંધું થાય છે કારણ કે આ માઇનસમાં આવે છે તો એનો મતલબ કે આ એક્સની વેલ્યુ જે 10 જે છે એ આપણા આન્સરમાં પોસિબલ નથી. તો આપણે સેકન્ડ ઓપ્શન ટ્રાય કરીએ કે ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50/3 હશે તો આપણું આ d²c/dx² ઇઝ ઇક્વલ ટુ 0.6x માઇનસ 8 છે. તો આપણે 0.6 × 50/3 માઇનસ 8 કરીએ તો આને સોલ્વ કરીએ તો આને સોલ્વ કરશો તો આપણને મળશે 10 માઇનસ 8 તો એ 2 આવે છે. તો d²c/dx² જે છે એ ગ્રેટર દેન 0 છે બિકોઝ આન્સર 2 આવે છે.
તો આપણે કહી શકીએ કે કોસ્ટ ઇઝ મિનિમમ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50/3. જો આપણી પાસે બે ઓપ્શન આવ્યા પણ આપણે ચેક કર્યું તો આપણે એક્સની વેલ્યુ 10 લખતા હતા તો આપણને d²c/dx² લેસ દેન 0 આવતું હતું. સો આપણે કહી શકીએ કે નોટ પોસિબલ કે કોસ્ટ એમાં મિનિમમ હોય, બિકોઝ આ ક્રાઇટેરિયા આપણે છે નહીં. આપણો ક્રાઇટેરિયા છે કે જો d²c/dx² ગ્રેટર દેન 0 હોય. જો અહીંયા ફરીથી બરાબર જોઈ લેજો, આ જે વેલ્યુ છે અહીંયા d²c/dx² લેસ દેન 0 છે, કારણ કે આપણો આન્સર જે છે એ અહીંયા -2 આવે છે. તો x ઇઝ ઇક્વલ ટુ 10 જે છે એ આઉટકમ પોસિબલ નથી, પણ આપણે x ઇઝ ઇક્વલ ટુ આ બીજું આઉટકમ 50/3 લીધું. તો 0.6 ઇન્ટુ 50/3 કરીએ તો 10 - 8 +2 આવે છે. સો d²c/dx² જે છે એ ગ્રેટર દેન 0, x ઇઝ ઇક્વલ ટુ 50/3 આવે છે. સો એના માટે કહી શકીએ કે ધસ કોસ્ટ જે છે કોસ્ટ ઇઝ મિનિમમ હશે એટ x ઇઝ ઇક્વલ ટુ 50/3 યુનિટ્સ. હવે ક્વેશ્ચનમાં આપણને પાછું કીધું નથી કે તમે ટોટલ મિનિમમ કોસ્ટ ગોતો. કદાચ આપણને મિનિમમ કોસ્ટ ગોતવાનું કીધું હોય તો આપણે આ 50/3 જે છે એ ઓરિજિનલ ઇક્વેશન જે આપી છે ક્વેશ્ચનમાં, જે સૌથી ઉપર ઓરિજિનલ ઇક્વેશન આપી છે એમાં મૂકીને આપણે સોલ્વ કરવાનું થાય. સો આ જરાક બરાબર જોજો. આમાં આપણી પાસે બે ઓપ્શન હતા, એમાંથી પહેલા ઓપ્શનમાં નથી પોસિબલ થતું મિનિમમ કોસ્ટ મળવું, બટ સેકન્ડ ઓપ્શનમાં એ પોસિબલ છે, વેર ઇન વી આર ગેટિંગ મિનિમમ કોસ્ટ બિકોઝ d²c/dx² મસ્ટ બી ગ્રેટર દેન 0 સો એઝ ટુ ગેટ મિનિમમ કોસ્ટ. મિનિમમ કોસ્ટ આપણને 50/3 યુનિટ્સ જ પોસિબલ છે. પછી એના પછીનો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 છે. એમાં પણ આપ્યું છે કે કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ x યુનિટ્સ ઓફ એન આઇટમ. તો બનાવવાનો ખર્ચો આ થાય છે અને વોટ શુડ બી પ્રોડક્શન ફોર મિનિમમ કોસ્ટ, અને મિનિમમ કોસ્ટ પણ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો પહેલાં તો આપણે આ ઇક્વેશનમાં નીચેવાળું હોય એ બધું ઠીકઠાક લખીએ. સો c ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1000 પ્લસ 8x પ્લસ 5000x⁻⁻1 લખીએ અહીંયા આગળ. આ એક્સને ઉપર ચડાવ્યો હતો. સો આપણો ફર્સ્ટ સ્ટેપ છે dc/dx ગોતીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 8 - 5000, કારણ કે આ પ્લસ 5000 માં -1 મલ્ટીપ્લાય થાય તો -5000 x⁻⁻1 એટલે 8 - 5000 x⁻2 થઈ જશે. એના પછી d²c/dx² કરીએ તો આ -5000 ઇન્ટુ -2 કરશું એટલે +10,000 આવશે, અને x⁻2 એટલે 10,000 x⁻3 આવશે. તો આટલું આપણે કરી લીધું. પછી નેક્સ્ટ સ્ટેપ છે આ કીપ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ફાઇન્ડ x. સો dc/dx જે છે એ આપણું આવે છે 8 - 5000 x⁻2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે 8 - 5000 x² ઇઝ ઇક્વલ ટુ 0 પણ લખી શકાય. આ x² ખાલી 5000 ની નીચે જ આવશે. પછી આ આખાને આપણે સામેની સાઈડમાં જવા દઈએ. સો 8 ઇઝ ઇક્વલ ટુ 5000 અપોન x². સો x² ઇઝ ઇક્વલ ટુ 5000 ડિવાઇડેડ બાય 8. સો x² ઇઝ ઇક્વલ ટુ એ મળશે તમને 625. તો x ઇઝ ઇક્વલ ટુ આપણને 25 યુનિટ્સ મળશે. સો x અહીંયા જો એક જ મળે છે એટલે અહીંયા આપણે પ્રોબ્લેમ નથી. આની પહેલાંના સમમાં આપણે એક્સની વેલ્યુ 2 આવતી હતી એટલે આપણે 2 વખત ચેક કર્યું તો પહેલાંમાં મિનિમમ કોસ્ટ નહોતું મળ્યું, બીજામાં મળ્યું હતું. એટલે આ ક્વેશ્ચન 5 જે છે એ ટુ સમ એક્સટેન્ટ યુનિક છે એવું આપણે કહી શકીએ. હવે ક્વેશ્ચન 6માં આપણે આપણી સેમ સ્ટેપ ફોલો કરીએ. જેમ કે ફર્સ્ટમાં ફાઇન્ડ dc/dx એન્ડ d²c/dx². સેકન્ડ સ્ટેપમાં કીપિંગ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. પછી થર્ડ સ્ટેપમાં કીપ સચ x વેલ્યુ ઇન d²c/dx² એન્ડ જજ ધી આઉટકમ. સો આપણે અહીંયા થર્ડ સ્ટેપમાં અહીંયા જ લખી નાખું છું. થર્ડ સ્ટેપમાં કીપ x ઇઝ ઇક્વલ ટુ 25 ઇન d²c/dx². સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 10,000 x⁻3 છે. ઓકે, આ સરખું દેખાય એ માટે d²c/dx² જે છે એ 10,000 ઇન્ટુ x³ માઇનસમાં છે તો 10,000 / x³ કરી શકાય. સો આ 10,000 ડિવાઇડેડ બાય આ 25નો ક્યુબ. તો આપણને 10,000 ડિવાઇડેડ બાય 15625 મળશે.
તો આપણે ડિવાઈડ કરીએ. આ 10,000 ડિવાઇડેડ બાય 15625 કરશું તો આપણને આવશે 0.64 અને એ પણ પ્લસમાં જ આવે છે. તો આપણે ફોર્થ સ્ટેપમાં કહી શકીએ ઓર થર્ડ સ્ટેપમાં પણ લખી શકીએ કે સિન્સ d²c upon dx² is greater than 0, cost is minimum at x is equal to 25 units. જે આપણને x અહીંયા કેલ્ક્યુલેશનથી 25 યુનિટ્સ મળ્યા હતા તો આપણે 25 યુનિટ્સ જો મેન્યુફેક્ચર કરીએ તો આપણો ખર્ચો જે છે એ સૌથી ઓછો રહેશે, મિનિમમ કોસ્ટ રહેશે. તો આપણને આ મળી ગયું કે મિનિમમ કોસ્ટ છે 25 યુનિટ્સ બનાવીએ તો. હવે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે મિનિમમ કોસ્ટ પણ ગોતો. સો દસ મિનિમમ કોસ્ટ જે છે તો આપણે ઓરિજિનલ કોસ્ટની ઇક્વેશન જે છે એ છે 1000 પ્લસ 8x પ્લસ 5000 અપોનમાં x. સો આપણે કહી શકીએ મિનિમમ કોસ્ટ એટ 25 યુનિટ્સ ઓફ પ્રોડક્શન. સો 1000 પ્લસ 8 ઇન્ટુ 25 પ્લસ 5000 અપોનમાં 25 કરીએ તો આને સોલ્વ કરીએ તો અહીંયા 1000 પછી આ 8 ઇન્ટુ 25 કરશું તો આપણને મળશે 200 અને પ્લસ આ 5000 અપોનમાં 25 કરશું તો એ પણ આપણને 200 મળશે. સો ટોટલ જે છે એ ₹1400 હશે. સો દેટ મીન્સ કે આપણે ખબર પડી ગઈ કે આપણી પાસે આ કોસ્ટની એક ઇક્વેશન હોય તો આપણને કીધું હોય કે આપણે મિનિમમ ખર્ચો કેટલો થાય ઓર મિનિમમ ખર્ચો આપણે કરવો હોય તો આપણે કેટલા યુનિટ્સ બનાવવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું. સો આપણે ડિરાઈવ કર્યું કે આપણે જો ખાલી 25 યુનિટ બનાવશું તો આપણે સૌથી ઓછામાં ઓછો ખર્ચો આવશે. પછી આપણે એ પણ ફાઇન્ડ આઉટ કરી શક્યા કે ભાઈ ઓછામાં ઓછો ખર્ચો આવશે તો એ કેટલો હશે. સો એ 25 યુનિટ્સને આપણે ઓરિજિનલ ઇક્વેશનમાં રિપ્લેસ કર્યું તો આપણને 1400 પણ આવ્યું. આપણે જ્યારે અહીંયા 25 યુનિટ્સ મળ્યા પછી આપણે ચેક કરવું પડશે કે ખરેખર આ 25 યુનિટ્સે મિનિમમ કોસ્ટ હશે કે નહીં. સો એ ચેક કરવા માટેનો ક્રાઇટેરિયા છે કે કીપ એક્સની વેલ્યુ ઇન d²c upon dx² એન્ડ જજ ધી આઉટકમ. તો આપણે d²c upon dx²માં એક્સની જગ્યાએ 25 મૂક્યું અને સોલ્વ કર્યો તો આન્સર જે છે એ ગ્રેટર દેન 0 આવે છે. ઇન શોર્ટ આપણે એમ પણ કહી શકીએ કે પોઝિટિવ આન્સર આવે તો કોસ્ટ જે છે એ મિનિમમ હશે. જ્યારે નેગેટિવ આન્સર આવે જેમ કે આની પહેલાંનો જે સમ હતો ક્વેશ્ચન નંબર 5 હતો. સો નેગેટિવ આન્સર આવે તો એ આપણને કોસ્ટ જે છે એ મિનિમમ નહીં હોય. તો આપણે આ જે રૂલ્સ કે સ્ટેપ્સ લખ્યા છે આ જે સૌથી સ્ટાર્ટિંગમાં રૂલ્સ કે સ્ટેપ્સ લખ્યા છે ત્યાં પણ લખી શકીએ કે ઇફ d²c upon dx² ગ્રેટર દેન 0 મીન્સ પોઝિટિવ હશે તો એ કેસમાં કોસ્ટ જે છે એ મિનિમમ હશે. તો આપણે નેગેટિવ આન્સર આવશે તો આપણે એ એક્સની વેલ્યુ નહીં ચાલે. એટલે આપણે ઇલિસ્ટ્રેશન જોશું તો આપણે બધામાં વેલ્યુ જે છે એ પોઝિટિવ વેલ્યુ છે અને અમાઉન્ટ જે છે ઓર વેલ્યુ આવે છે એ ગ્રેટર દેન 0 છે. સો ગ્રેટર દેન 0 મતલબ કે પોઝિટિવ છે એવું કહી શકાય. એટલે બેસિકલી આપણે જોઈએ તો d²c upon dx²માં રાખતા આપણને ખબર જ પડી જાય અહીંયા માઇનસ નથી તો આન્સર પોઝિટિવ જ આવશે. એટલે ઇન શોર્ટ એક્સની વેલ્યુ તો હંમેશા પોઝિટિવ અહીંયા આગળ પોઝિટિવ છે તો એક્સની વેલ્યુ રાખતા આપણને મિનિમમ કોસ્ટ જ આવશે. જ્યારે અહીંયા આપણે જોયું હતું તો આ d²c upon dx² છે જે માઇનસવાળો તમારો સમ છે. જેમ કે આ આપણે જોયું હતું તો 0.6x એટલે અહીંયા પણ આપણે કરીને જોયું બટ સિન્સ અહીંયા માઇનસમાં આવ્યું એટલે આપણે કહી શકીએ કે જો લેસ દેન 0 કે ઇન શોર્ટ માઇનસમાં હશે તો આપણે બીજું ઓપ્શન ટ્રાય કરવું જ પડશે. તો આ ક્વેશ્ચન 6માં જોઈ લેજો મિનિમમ કોસ્ટ પણ આપણે ગોઈતું છે તો એ ₹1400નું મિનિમમ કોસ્ટ છે. એના પછી તમારો ક્વેશ્ચન 7 છે એમાં પણ તમને કોસ્ટની ઇક્વેશન આપી છે 1500 પ્લસ 0.05x અને પ્લસ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. તો પ્રૂવ દેટ આપણને પ્રૂવ કરવા કીધું છે કે પ્રોડક્શન મિનિમમ થશે 400 યુનિટ્સ છે. તો આપણે ચેક કરીએ તો પહેલાં તો આ ઇક્વેશન બરાબર લખીએ આન્સરમાં. તો આન્સર કરીએ તો આ 1500 પ્લસ 0.05x માઇનસ 2xની ઉપર આપણે 1/2 લખી શકીએ આવી રીતે. તો આપણો ફર્સ્ટ સ્ટેપ છે dc upon dx ગોતીએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ 0.05 માઇનસ અહીંયા 2 ઇન્ટુ આ 1/2 નીચે આવશે પછી x રેઝ ટુ 1/2 માઇનસ 1. તો અહીંયા આગળ 0.05 માઇનસ R2 અને R2 કેન્સલ થઈ જશે. સો x રેઝ ટુ 1 માઇનસ 2 અપોનમાં 2 પછી 0.05 માઇનસ x રેઝ ટુ અહીંયા માઇનસ 1/2 આવશે
આ આપણને આવ્યું ડીસી અપોન ડીએક્સ. નેક્સ્ટ સ્ટેપ આમાં ને આમાં જ આપણે હજી d²c અપોન dx સ્ક્વેર કરીએ તો આ 0.05માં તો એક્સ નથી એટલે એ તો ગાયબ થઈ જશે. અહીંયા માઇનસ છે તો આ માઇનસની સાથે આ માઇનસ મલ્ટીપ્લાય થશે, જેમ કે આ ખાલી સમજવા માટે લખીએ -1 ઇન્ટુ -1/2 એક્સ રેઝ ટુ -1/2 -1. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/2 આવશે. એક્સ રેઝ ટુ -1 -2 અપોનમાં 2. જો આ પર્ટિક્યુલર કેલ્ક્યુલેશન્સ તમે જોઈ લેજો. અહીંયા તમને ઉપર જે છે એ અહીંયા -1/2 -1 છે એટલે આ એલસીએમ થશે. સો -1 -2 અપોનમાં 2 આનું એલસીએમ અહીંયા કર્યું એ. પછી નેક્સ્ટ સ્ટેપમાં આ 1/2 એક્સ રેઝ ટુ આનું -3/2 થઈ જશે. સો આ આપણને આવ્યું d²c અપોન dx સ્ક્વેર. પછી આનાથી આગળ આપણે કંઈ કરતા નથી. હવે સેકન્ડ સ્ટેપમાં કીપ ડીસી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ એક્સ. તો આપણું ડીસી અપોન ડીએક્સ જે છે ડીસી અપોન ડીએક્સ એ આપણી પાસે છે 0.05 માઇનસ એક્સ રેઝ ટુ -1/2. તો હવે આને પણ ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું છે. તો હવે ઇઝ ઇક્વલ ટુ 0 માટે સિન્સ અહીંયા આ -1/2 છે તો આને આપણે નીચે કરી શકાય, જેમ કે 0.05 માઇનસ 1 અપોનમાં રૂટ એક્સ. તો આ 1 અપોનમાં રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કરી શકાય. તો આ 1 અપોન રૂટ એક્સને આપણે સામેની સાઈડમાં ઠેકડો મરાવી દઈએ. સો 0.05 ઇઝ ઇક્વલ ટુ 1 અપોનમાં રૂટ એક્સ હશે. હવે આને આપણે અહીંયા જવા દઈએ ને આને નીચે જવા દઈએ. સો રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોનમાં 0.05. પછી આપણે આમાં ફર્ધર તો કંઈ નહીં કરી શકીએ એટલે આપણે કહી શકીએ સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ. તો અહીંયા રૂટ એક્સનો સ્ક્વેર થઈ જશે અને 1 અપોનમાં 0.05નો પણ સ્ક્વેર કરી નાખીએ તો અહીંયા આગળ આ એક્સ આવી જશે અને આને સોલ્વ કરશો તો આ 20નો સ્ક્વેર થઈ જશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 400 યુનિટ્સ આવી જશે. આ કેલ્ક્યુલેશનને બીજી રીતે પણ હું બતાવી દઉં છું કે એવી રીતે પણ કરી શકાય આ ડીસી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 વાળાને. જેમ કે આપણે આવી રીતે પણ કરી શકીએ 0.05 માઇનસ એક્સ રેઝ ટુ -1/2 ઇઝ ઇક્વલ ટુ 0 છે તો આને હમણાં જ શિફ્ટ કરી નાખીએ. સો 0.05 ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ -1/2. Again 0.05 is equal to 1 upon x raised to 1/2. 0.05 is equal to 1 upon માં root x. પછી વળી પાછું આ root x is equal to 1 upon માં 0.05. પછી તો આજે અહીંયા સ્ટેપ્સ કર્યું એ રીતે જ છે સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ વાળું. એટલે અહીંયા સુધી આવી રીતે પણ આપણે એને કરી શકીએ. સો x is equal to 400 યુનિટ્સ આપણને આવી ગયું આ કેલ્ક્યુલેશન કરવાથી. તો હવે આપણું થર્ડ સ્ટેપ છે કે કીપ x is equal to 400 in d²c upon માં dx સ્ક્વેર. સો d²c upon dx સ્ક્વેર આપણું છે 1/2 x રેઝ ટુ -3/2 છે. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા આપણે સ્ક્વેર રૂટ કહી શકીએ અને અંદર x³ લખી શકાય. જો આ ક્લિયર છે કે નહીં જોજો. x રેઝ ટુ -3/2 છે તો માઇનસ હટાવવા માટે આને આપણે લખવું પડશે 1 અપોનમાં x રેઝ ટુ 3/2. એટલે બેઝિકલી 1 અપોનમાં એક્સ રેઝ ટુ 1/2 અને ઇન્ટુ 3 છે. તો 1 અપોનમાં એક્સ રેઝ ટુ 1/2 એટલે સ્ક્વેર રૂટ ઓફ એક્સ અને પછી એનો ક્યુબ થઈ જશે. તો આ જે સેમ પ્રોસેસ છે એ અહીંયા કરી છે. તો હવે એક્સની જગ્યાએ આપણે 400 લખીએ. સો 1 અપોનમાં 2 અને સ્ક્વેર રૂટની અંદર અહીંયા ક્યુબ રૂટ છે. સ્ક્વેર રૂટ આ 1/2 છે અને 400નો ક્યુબ. તો એ આપણે કેલ્સીમાં કરીને જોઈએ. તો પહેલાં તો આપણે આ 400નો ક્યુબ કરવો પડશે. 400 ઇન્ટુ 400 અને ઇન્ટુ 400. તો એ આપણને આ અમાઉન્ટ આવશે અને પછી ડાયરેક્ટલી આપણે એનું સ્ક્વેર રૂટ જ કરી નાખીએ. એટલે સ્ક્વેર રૂટનું સિમ્બોલ પ્રેસ કરશું તો આપણને 8000 આવી જશે. સો આની જગ્યાએ ડાયરેક્ટલી આપણે 8000 લખીએ. પછી 1 અપોનમાં 16000 આવશે. સો અગેન 1 ડિવાઇડેડ બાય 16000 કરીએ તો આપણને પોઈન્ટમાં આવશે 0.00, 4 વખત 0 અને 625.
બેઝિકલી આ અમાઉન્ટ જે છે એ પોઝિટિવ ફિગર છે, તો આપણે કહી શકાય કે d²c/dx² જે છે એ ગ્રેટર દેન 0 છે, દેટ ઇઝ પોઝિટિવ આન્સર છે. તો આપણે કહી શકીએ કે કોસ્ટ ઇઝ મિનિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ 400 યુનિટ્સ. એટલે આ સમમાં બરાબર જોજો, ખાલી પર્ટિક્યુલરલી આ જે રૂટવાળું કેલ્ક્યુલેશન છે એ અહીંયા -3/2 છે, તો આને કેવી રીતે અહીંયા સોલ્વ કર્યું છે એ મેં એક્સપ્લેન કર્યું છે. એવું તો રિપીટેટિવ ટાઈમ્સ જોજો, ન સમજાય તો પણ બોલજો. તો આમાં ખાલી પ્રૂવ જ કરવાનું છે, તો આપણે કહી શકીએ કે હેન્સ પ્રૂવડ છે કે કોસ્ટ મિનિમમ હશે જ્યારે 400 યુનિટ્સ મેન્યુફેક્ચર કરતા હશું તો. એટલે આ પર્ટિક્યુલર વિડીયોમાં તમે જોજો કે આપણે આ મિનિમમ કોસ્ટવાળા જે सम्स કર્યા, ઇલ્યુસ્ટ્રેશન છે અને 3 ક્વેશ્ચન છે, 2 ઇલ્યુસ્ટ્રેશન અને 3 એક્સરસાઇઝના ક્વેશ્ચન છે. તો આપણું આ જે છે એ સ્ટેપ્સ યાદ રાખવા પડશે, dc/dx, d²c/dx² અને આ. અને જો આન્સર જે છે d²c/dx² નો આન્સર પોઝિટિવ હશે, દેટ ઇઝ ગ્રેટર દેન 0 હશે. સો ગ્રેટર દેન 0 ત્યારે જ પોસિબલ હોય જ્યારે એ પોઝિટિવ કોઈ પણ અમાઉન્ટ આવે, પછી ભલે એ પોઈન્ટમાં હોય, તો કોસ્ટ જે છે એ મિનિમમ છે. સો એક આ મિનિમમ કોસ્ટવાળા જોજો. આના પછીના વિડીયોઝમાં મેક્ઝિમાઇઝેશન ઓફ રેવન્યુ અને મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ છે. તો ક્વેશ્ચનનું બરાબર મેથડ સમજજો. હવે આવી ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આપણને આવડવા જોઈએ, એટલે મેથડ્સ બરાબર ક્લિયરલી સમજી લેજો એમાં, અને ડાઉટ્સ માટે બોલજો.